નમસ્કાર। ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ગરમી વચ્ચે વરસાદની આગાહી, 20,000 કરોડનું મોટું નુકસાન થયું, ખેડૂતોને દેવા અને લોનમાં રાહત મળશે, 50,000 રૂપિયાની સહાય મળે છે, સોના ચાંદીના ભાવમાં વધારો, યુદ્ધની અસર ખેડૂતો પર પડશે, અમેરિકા એલર્ટ મોડમાં આવ્યું, ભારત માટે મોટા સમાચાર, 19 અને 20 તારીખે ભારે વરસાદ પડશે, ભારત માટે ચિંતાજનક સમાચાર, ફરીથી ચીનથી ભારતમાં વસ્તુઓ આવશે, ઈરાને આપી મોટી ધમકી, એટીએમ વાપરનારાઓ સાવધાન, પીએમ મોદીને લઈને મોટા સમાચાર, ચૂંટણી ફોર્મ પાછું ખેંચવા પર 25 લાખની ઓફર કરાઈ, ગુજરાત માટે ખુશખબર, કેરીના પાકમાં મોટું નુકસાન થયું, ટ્રાફિક પોલીસ માટે ખુશખબર, યુદ્ધની અંદર ટ્રમ્પનું મોટું નિવેદન, અમેરિકામાં ભયંકર ગરમી, ગુજરાતમાં ભારે પવન સાથે વાવાઝોડું, આરબીઆઈનો મોટો નિર્ણય, ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ સાવધાન, ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગરમી વચ્ચે વરસાદની આગાહી। મિત્રો, આજે ગુજરાતમાં ગરમી વચ્ચે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, જેની અંદર આપણે જોઈએ તો મિત્રો, રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમી વચ્ચે મિત્રો હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો, જેની અંદર આપણે જોઈએ તો મિત્રો 19 અને 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી અત્યારે મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 20,000 કરોડનું મોટું નુકસાન થયું। મિત્રો, દેશની સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયાને અત્યારે મિત્રો ભયંકર નુકસાન થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો, અત્યારે એર ઇન્ડિયા કટોકટીનો સામનો કરી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2025 અને 26માં કંપનીએ 20,000 રૂપિયા કરોડનું મોટું નુકસાન કર્યું છે। મિત્રો, વધતા નુકસાનને કારણે આગામી દિવસોમાં કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને દેવામાં અને લોનમાં રાહત મળશે। તો મિત્રો, આજે દેવા અને લોનમાં રાહત મળશે તેવા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે। મિત્રો, અત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે મિત્રો વ્યાજ આનું સરકાર ભરે છે। તો મિત્રો, શું આ સ્થિતિ દરમિયાન ગુજરાત અમુક ખેડૂતોનું દેવું સરકારને માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો અત્યારે સરકાર નવી યોજના માટે પણ કામ કરી રહી છે અને મિત્રો જેનો લાભ ગરીબ અને ખેડૂતોને મળવાનો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આ માટે કાર્ય શરૂ છે અને મિત્રો આગામી સમયમાં ખેડૂતોના દેવા અને લોનમાં રાહત મળશે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 50,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, સરકારની યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને સરકાર તરફથી લોન આપવામાં આવે છે અને મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે અને મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અથવા અન્ય નાગરિક કરિયાણા અથવા રેડીમેડ દુકાન અથવા ફળની દુકાન ખોલવા માંગે છે તો મિત્રો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે। મિત્રો સરકારના નવા ઇમ્પોર્ટ નિયમને કારણે ભાવ હજી પણ વધવાની શક્યતા છે। મિત્રો 10 ગ્રામ સોનાના ભાવ 1.51 લાખને પાર પહોંચ્યા છે અને જ્યારે મિત્રો ગુજરાતની અંદર અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,50,980 રૂપિયા રહ્યો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 1,38,400 રૂપિયા રહ્યો છે। મિત્રો અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $4,591 ને પાર પહોંચ્યું છે અને ચાંદીના ભાવમાં પણ 5,000 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો તે સાથે અત્યારે ચાંદીનો ભાવ 2.50 લાખની આસપાસ જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધની અસર ખેડૂતો પર પડશે। મિત્રો ખેડૂતોના ખાતર, બેટરી, રસાયણો તથા મિત્રો ધાતુઓ અને સિનેમેટિક માટે સલ્ફર આવશ્યક છે અને મિત્રો યુરિયાથી લઈને કોમ્પ્યુટર ચિપ્સ સુધીની દરેક વસ્તુઓ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે। જોકે મિત્રો હોર્મુઝની સમુદ્રમાંથી અવરોધિત થવાની ફેક્ટરી ઉત્પાદન ધીમું થઈ શકે છે અને ખાદ્ય પેદાશોના ભાવમાં પણ વધારો આવી શકે છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમેરિકા એલર્ટ મોડમાં આવ્યું। તો મિત્રો આજે અમેરિકા એલર્ટ પર છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ઈરાનની દરિયાઈ નાકાબંધી સખત કરવા અમેરિકાએ 10,000 નેવી જવાનો, મરીન અને એરમરીન મેદાનમાં ઉતાર્યા છે અને મિત્રો ફ્રાન્સની ખાડીમાં 1 ડઝન યુદ્ધ જહાજો અને વિમાનો તૈનાત કરાયા છે અને પ્રથમ 24 કલાકમાં કોઈ જહાજ નાકાબંધી પાર કરી શક્યું નથી, જ્યારે મિત્રો 6 જહાજોને અત્યારે મિત્રો પરત મોકલાયા છે અને ઉદ્દેશ્ય ઈરાનની બંદરોની તેલ નિકાસ પર આયાત વેપાર સંપૂર્ણપણે ઠપ કરવાનો છે અને મિત્રો વૈશ્વિક સ્તરે પારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે મોટા સમાચાર। મિત્રો આજે ભારત માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરીએ તો મિત્રો હોર્મુઝની નાકાબંધી અને વૈશ્વિક તણાવ વચ્ચે મિત્રો ભારત માટે મોટા સમાચાર છે। મિત્રો 20,000 મેટ્રિક ટન એલપીજીને લઈને ભારતીય જહાજ જંગ વિક્રમ સફળતાપૂર્વક ગુજરાતના કંડલા પાર્ટ પર પહોંચી ગયું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે કામચલાઉ યુદ્ધ વિરામની જાહેરાત બાદ આ માર્ગ પરથી પસાર થનારું આ પ્રથમ ભારતીય જહાજ છે અને જોકે મિત્રો આ જહાજ ગઈકાલે પહોંચવાનું હતું, પરંતુ મિત્રો વિલંબ થયા આખરે સુરક્ષિત રીતે ભારતીય કિનારે લાગ્યું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 19 અને 20 તારીખે ભારે વરસાદ પડશે। મિત્રો ગુજરાતમાં 19 એપ્રિલ અને 20 એપ્રિલે મિત્રો ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો જેની અંદર આપણે જોઈએ તો મિત્રો હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે અને મિત્રો આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનો અંદાજ છે, પરંતુ મિત્રો 40 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી મિત્રો અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મિત્રો આગામી સમયમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ખાસ 19 અને 20 તારીખે ગુજરાતમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેથી મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને મિત્રો ખેડૂતોને સાવધાન રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે ચિંતાજનક સમાચાર। મિત્રો આજે ભારત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખરીફ વાવેતર પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર છે। મિત્રો ઈરાન સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાના ભાવ પ્રતિ ટન $1000 નજીક પહોંચી ગયા છે અને મિત્રો ઇન્ડિયન પેટાસ લિમિટેડ IPLના ટેન્ડરમાં 935 થી 1136ના ઊંચા ભાવ નોંધાયા છે અને મિત્રો 15 લાખ ટન આયાત સામે 72.9 લાખ ટનની ઓફરો મળી છે અને યુદ્ધને કારણે સપ્લાયર્સ ચેઇન ખોરવાતા મિત્રો ખેતી ખર્ચ વધવાની ભીતિ છે અને જે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી ચીનથી ભારતમાં વસ્તુઓ આવશે। મિત્રો નાણાકીય વર્ષ 2025 અને 26માં ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું છે। મિત્રો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $151.1 અબજ સુધી પહોંચી ગયો છે અને જોકે મિત્રો ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને $112.16 અબજ થઈ છે। મિત્રો પાછલા 4 વર્ષથી અમેરિકા પ્રથમ ક્રમે હતું અને મિત્રો જે હવે બીજા સ્થાને સરક્યું છે। મિત્રો ચીનમાંથી આયાત 16% વધીને $131.63 અરબ નોંધાઈ છે અને મિત્રો જે આર્થિક રીતે ચિંતાજનક પાસું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાને આપી મોટી ધમકી। મિત્રો ઈરાને અમેરિકાની નાકાબંધી સામે આક્રમક વલણ અપનાવતા એડ સી, ઓમાન સાગર અને પેશિયન ગલ્ફ બંધ કરવાની ધમકી આપી છે। મિત્રો ઈરાની સેના પ્રમુખે જણાવ્યું છે કે જો હોર્મુઝ અને ઈરાની બંદરો પર પ્રતિબંધ ચાલુ રહેશે તો વૈશ્વિક દરિયાઈ વેપાર અટકાવી દેવામાં આવશે અને પોતાની સફળભૂતા અને તેલ ટેન્ડરની સુરક્ષા માટે ઈરાન આકરા પગલાં લેવા તૈયાર છે અને આ ધમકીથી દુનિયા આખી ચિંતામાં છે અને જો આવું થાય તો મિત્રો મોટું સંકટ આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એટીએમ વાપરનારાઓ સાવધાન। મિત્રો જો તમે પણ એટીએમ વાપરી રહ્યા છો તો મિત્રો તમારા માટે એક ખાસ ઉપયોગી સમાચાર છે। મિત્રો જો તમે એટીએમનો ઉપયોગ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન નથી રાખતા તો મિત્રો તમારે તે વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે। મિત્રો એટીએમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજા વ્યક્તિને કરવા ન દેવો અને તમારા એટીએમની સુરક્ષા તમે તપાસો અને એટીએમ કાર્ડનો પિન નંબર કોઈ પણ વ્યક્તિને શેર ન કરો અને એટીએમ મશીનમાં કાર્ડનો ઉપયોગ કરતા સમયે ચાલી રહેલી લાઈનને ચેક કરો અને સમય પર એટીએમનો પિન બદલતા રહેવું તેવું અત્યારે મિત્રો આરબીઆઈએ જણાવ્યું છે કારણ કે મિત્રો અત્યારે મોટું ફ્રોડ થયું છે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો બિહારના નવા સીએમ પદના શપથ બાદ મિત્રો સમ્રાટ ચૌધરીને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે। મિત્રો પીએમ મોદીએ કહ્યું છે કે બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરીને ખૂબ અભિનંદન અને તેમની ઉર્જા, જનસેવા પ્રતિ સમર્પણ અને જમીની અનુભવ રાજ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં બિહાર ચારે બાજુ વિકાસની નવી ઊંચાઈને સ્પર્શશે અને પીએમએ 2 નવા ડેપ્યુટી સીએમને પણ શુભકામના આપી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી ફોર્મ પાછું ખેંચવા પર 25 લાખની ઓફર કરાઈ। મિત્રો અમદાવાદમાં રમોલ હાથીજણ વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે। મિત્રો કોંગ્રેસ ઉમેદવાર એવા બીનાબહેન મોદીએ ભાજપના ઉમેદવાર મલિક પટેલ પર ફોર્મ પાછું ખેંચવા પર 25 લાખની ઓફરનો આક્ષેપ કર્યો છે। મિત્રો બીનાબહેને જણાવ્યું છે કે અગંત લોકો દ્વારા સતત દબાણ અને લાલચ આપવામાં આવી છે અને પરંતુ તેઓ પ્રજાના હિત માટે મેદાનમાં અત્યારે મક્કમ રહ્યા છે અને આ મામલે મૌલિક પટેલને મૌન સેવ્યું છે અને આ આક્ષેપથી ખડખડાટ મચી ગયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત માટે ખુશખબર। મિત્રો એલપીજી ગેસને લઈને વધુ એક જહાજ ગુજરાતના કંડલા બંદર પર પહોંચ્યું છે। મિત્રો 20,000 મેટ્રિક ટન એલપીજી ભરેલું ભારતીય જહાજ જંગ વિક્રમ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરીને આજે મિત્રો કંડલા બંદર પર પહોંચી ગયું છે। મિત્રો યુદ્ધ વિરામ બાદ જંગ વિક્રમ નામનું ભારતીય એલપીજી જહાજ હોર્મુઝ સ્ટેટને પાર કરનારું પ્રથમ ભારતીય જહાજ બન્યું છે અને હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરેલું આ ભારતનું 9મું જહાજ છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેરીના પાકમાં મોટું નુકસાન થયું। મિત્રો આ વર્ષે કેરીના ઉત્પાદન પર માઠી અસર થઈ છે અને મિત્રો જેને કારણે આ વખતે કેસર હાફૂસ જેવી અન્ય પ્રકારની કેરીઓના ભાવ આસમાને પહોંચવાની ધારણા છે। મિત્રો તલાલા યાર્ડ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પાકતી કેસર કેરીના સૌથી મોટા ટ્રેડિંગ હબ છે અને ભારે વરસાદ થી કેરીના પાકને ભારે નુકસાન થતા મિત્રો આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રાફિક પોલીસ માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતની ટ્રાફિક પોલીસ માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જેની અંદર વાત કરીએ તો મિત્રો ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે આજે રાહતના સમાચાર છે। મિત્રો અત્યારે ભયંકર તડકો પડી રહ્યો છે અને રસ્તા પર ઊભા રહેતા 1800 પોલીસ કર્મીઓ અને 2550 ટીઆરબી જવાનોને ખાસ હાઈટેક કુલિંગ જેકેટ આપવામાં આવશે અને મિત્રો આ કવચ જવાનોને હીટવેવ અને લૂથી બચાવશે। મિત્રો અત્યારે ભયંકર તડકો પડી રહ્યો છે અને તાપમાન પણ વધી રહ્યું છે અને તાપમાં ગરમ વરાળ ફેંકાતા રોડ રસ્તા પર ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓની સુખાકારી માટે આ આધુનિક નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધની અંદર ટ્રમ્પનું મોટું નિવેદન। મિત્રો આજે યુદ્ધને લઈને ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે। મિત્રો જેની અંદર આપણે જોઈએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થવાની ખૂબ જ નજીક છે અને ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે યુદ્ધ વિરામ અથવા મોટી શાંતિ સમજૂતીની આશા જન્મી છે। જોકે મિત્રો તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારમાં હજુ તણાવ સંપૂર્ણપણે દૂર થયો નથી અને બંને દેશો વચ્ચેની મંત્રણા આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા માટે અત્યંત નિર્ણાયક અને મહત્વની સાબિત થશે તેવું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકામાં ભયંકર ગરમી। મિત્રો અમેરિકામાં આ વર્ષે એપ્રિલ માર્ચ જૂન જુલાઈ જેવી ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે। મિત્રો વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક સહિતના 600 સ્થળોએ તાપમાન 90 ડિગ્રી ફેરહાઇટ વટાવી જવાની આગાહી છે। મિત્રો આ આકરી ગરમીની અસર 16 કરોડ લોકો પર થશે અને મિત્રો હવામાન વિજ્ઞાનીઓએ અને જળવાયુ પરિવર્તનની ગંભીર અસર આને ગણવી છે। મિત્રો ઓછા વરસાદ અને સૂકી હવાને કારણે જંગલોમાં દવ લાગવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે પવન અને વાવાઝોડું. મિત્રો ઉનાળાના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે પવનની ગતિ વધવાની આગાહી કરી છે. મિત્રો આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ મિત્રો 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. અને મિત્રો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અંગે પણ કડક સૂચના આપવામાં આવી છે. અને મિત્રો બીજી તરફ સતત વધતા તાપમાન અને અસહ્ય ગરમીને કારણે જનજીવન અત્યારે ત્રસ્ત બન્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈ નો મોટો નિર્ણય. મિત્રો નવા નિયમ અનુસાર વિદેશથી આવતા ભંડોળ હવે તે જ દિવસે ગ્રાહકોના બેંક ખાતામાં જમા થશે. મિત્રો ફોરેક્સ માર્કેટના કલાકો સુધી આવેલા નાણાં તરત જ જમા કરવા પડશે, જ્યારે મિત્રો બજાર બંધ થયા પછી આવેલા નાણાં આગલા કાર્યકારી દિવસે એટલે કે સવારે જમા થશે. અને મિત્રો આ સુધારાથી વ્યવહારો વધુ ઝડપી અને પારદર્શક અને સુવિધાજનક બનશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે. અને ગ્રાહકો પોતાના નાણાં ક્યાં પહોંચ્યા છે તેનું પણ સ્ટેટસ શું છે તે ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકાશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ સાવધાન. મિત્રો આરબીઆઈ ટૂંક સમયમાં 10,000 થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ લાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. મિત્રો આનો મુખ્ય હેતુ ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડી રોકવાનો છે, અને જેથી ગ્રાહકોને વિચારવાનો અને ભૂલ સુધારવાનો સમય મળે. મિત્રો 70 વર્ષથી વધુ વયના વડીલો અને દિવ્યાંગો માટે 50,000 થી વધુના ટ્રાન્ઝેક્શનમાં ટ્રસ્ટેડ પર્સનની મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે છે. અને મિત્રો વ્હાઇટ લેટેસ્ટના વ્યક્તિઓને આ વિલંબ લાગુ પડતો નથી તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જે લોકોના મોટા ખાતા છે તે લોકોને આ નિયમ લાગુ પડતો નથી. મિત્રો સામાન્ય નાગરિકોને આ નિયમ લાગુ પડશે તેવું અત્યારે મિત્રો આરબીઆઈએ જણાવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર. મિત્રો આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે. મિત્રો આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના નિયમમાં સુધારો કરવા માટે નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. મિત્રો આ યોજનાનો વ્યાપ વધારવા અને તેની કામગીરી સરળ બનાવવા માટે ખેડૂતોની નવી જરૂરિયાતોને પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે આની અંદર મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો લોનના સમયગાળાને પારચક્ર સાથે સંરેખિત કરવા માટે કેસીસીની માન્યતા વધારીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ અત્યારે મૂકવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે લોન તમે લો છો તેની અંદર મિત્રો પહેલા 5 વર્ષનો પ્રસ્તાવ હતો, અને મિત્રો હવે તેને 6 વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે કે તમે લોન 6 વર્ષ સુધી ચૂકવી શકશો. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.